આવ્યો તો શકુની, પણ આ સમજાવે કોણ? ધર્મની દ્રષ્ટિ ગઈ છે એટલે બધા જ લોકો હવે અધર્મમાં જ પ્રવૃત્ત થયા છે. શકુનીએ કીધું કે જો દ્વારકાધીશ જેમ એ અર્જુનને સગા થાય છે ને, એમ આપણને પણ સગા થાય છે. કેમ? તો કે આપણી તારી જ પુત્રી જે લક્ષ્મણા છે એના વિવાહ ત્યાં જ થયા છે. સાંબો જાંબવતી સુતઃ, એ સાંબની સાથે વિવાહ થયા છે, એટલે એ દ્રષ્ટિએ આપણા પણ સગા બન્યા ને, વેવાય વેલા થયા છીએ. એટલે આપણા પક્ષમાં પણ જો કૃષ્ણ રહી જાય ને તો યુદ્ધ આપણે જીતી જશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિચાર કરો, શકુની જેવા એ અધમથી અધમ માણસને પણ એટલો ભરોસો હોય કે જો કૃષ્ણ પક્ષમાં હશે ને દુર્યોધન, તો આપણે યુદ્ધ સરળતાથી જીતી જશું. તો આપણે ભરોસો ન કેળવીએ કે આપણા પક્ષમાં કૃષ્ણ હશે ને તો જીવનની ગમે એ સમસ્યાનું યુદ્ધ હશે વાલા એકદમ આરામથી જીતી જશું. બસ કૃષ્ણના પક્ષમાં હોવા જોઈએ. સ્વાગતની તૈયારીઓ કરાવી છે. આખું નગર શણગાર્યું છે. હસ્તિનાપુરની અંદર ઠેર ઠેર કેળના પત્તા લગાડ્યા છે, નાળિયેરી લગાડી છે, તોરણ લગાડ્યા છે, ચૂર્ણ લાજાનો પ્રક્ષેપ કર્યો છે, અને દ્વારે દ્વારે સેવિકાઓને રાખી છે. કૃષ્ણ ભગવાનનું ભવ્ય સ્વાગત કરાવ્યું. કૃષ્ણ ભગવાને સીધા આવીને એક જ વાત કરી, ભાઈ હું અહીંયા કોઈ દ્વારકાનો નાથ તરીકે નથી આવ્યો, હું અહીંયા દૂત તરીકે આવ્યો છું. હું તો સેવક છું પાંડવોનો, અને દૂતનું આટલું સન્માન હોય નહીં. શકુનીએ કીધું પણ એવું નથી કેશવ, તમે દૂત સાચા પણ અમારા સંબંધી તો ખરા ને, અને પાછા અમારા સંબંધી ખરા તમે, અને બીજા નંબરમાં તમે આમ દ્વારકાના નાથ, ભલે ને દૂત બન્યા તો કંઈ થોડા તમે દ્વારકાના નાથ મટી જવાના, એટલે તમે દ્વારકાના નાથ તો હોવા જ જોઈએ. તો કૃષ્ણ ભગવાને પાછું કીધું, નહીં નહીં મારું સન્માન હોય નહીં, હું દૂત છું. દુર્યોધન બોલ્યો, હું કહેતો તો મામાને કે આનું સન્માન કરવાની કંઈ જરૂર નથી, આને સન્માન ન દેવું જોઈએ, આ સન્માને લાયક નથી. એટલે પછી શકુની ધીમેકથી, ભાંજે એને થોડી ખબર પડે. પછી અહીંયા શરૂઆત કરી કે એને ખબર છે શકુની ભલે કૃષ્ણનો વિરોધી છે, પણ એ સમજે છે કે કૃષ્ણની શક્તિ શું છે. સમજાવવાની કોશિશ કરે છે. કૃષ્ણ ભગવાને કીધું, નહીં, દૂત તરીકે આવ્યો છું, સેવક તરીકે જ રહીશ, એક સંદેશો લાવ્યો છું, એ સંદેશો સંભળાવીશ. અને સવારમાં એ સુધર્મા સભાની અંદર એને સંદેશો આપ્યો છે કે ભાઈ યુદ્ધ ટળે તો ટાળી દઈએ આપણે. રામધારી દિનકરજીની કવિતા છે, બહુ સરસ કવિતા છે, અને એ કવિતાની અંદર આખી માંગણી આવી ગઈ છે. દો ન્યાય યદી તો આધા દો, એટલે કે જો તમે ન્યાય આપવા માંગો છો તો અમને અડધું રાજ્ય આપી દો. દો ન્યાય યદી તો આધા દો, કારણ કે બેયનો હક થાય ને, અડધો કૌરવોનું રાજ્ય ને અડધું પાંડવોનું. दो न्याय यदि तो आधा दो, उसमें भी यदि जो बाधा हो तो दे दो केवल 5 ग्राम, बाकी रखो धरती तमाम, उसमें ही हम रह लेंगे, परिजन पर असी न फेरेंगे, पर वह भी दुर्योधन कर न सका, उल्टा हरि को बांधने सका, जब नाश मनुज पर छाता है तब अक्षर विवेक नष्ट हो जाता है. નાશ થવાનો હતો દુર્યોધનનો, વિવેક વયો ગયો, વાત ન માન્યો, અને ઉલટાનું શુચાગ્રમ નૈવ દાસ્યામી વિના યુદ્ધે ન કેશવ, તમારી બાહુનું બળ હોય ને, ક્ષત્રિયો છો, આમ માગવા શું નીકળ્યા છો, યુદ્ધ કરો અને યુદ્ધમાં હસ્તિનાપુરની ગાદી જીતી જાઓ, પછી તમને કોઈ કઈ કહેવાનું નથી. કૃષ્ણએ કીધું મારે પણ ઈ જ જોઈએ છે, પણ મારે તારા મોઢે કેવડાવું તું. હવે સમાજના ચોપડે જ્યારે ઇતિહાસ ગવાશે ને ત્યારે આ જ વાત આવશે કે દુર્યોધનને જ યુદ્ધનો ઢળિયો હતો, બાકી કૃષ્ણ ભગવાનને યુદ્ધ કરવું, ક્યાં ટકવું, ક્યાં છટકવું અને ક્યાંથી અટકવું, ये मुरली वाले मोहन से ज्यादा कोई नहीं जानता. પછી તો મધ્યાહન સમય થયો, બપોરનો સમય થઈ ગયો, એટલે હવે બપોરના સમયની અંદર જમવાની વાત આવી. શકુની હજી હથિયાર હેઠા મૂકતો નથી, એને ખબર છે કે જો કદાચ અહીંયા જમી લેશે ને તો પણ આપણું કામ થઈ જશે. રિક્વેસ્ટ કરી છે, પ્રાર્થના કરી, ભગવાન આવો 56 ભોગ તૈયાર છે, હે દ્વારિકાના નાથ, 56 ભોગને આરોગો. સમય વચ્ચે મળ્યો એટલે પછી ધૃતરાષ્ટ્રએ વિદુર સાથે ચર્ચા કરી. વિદુરને કીધું કે આ કેશવ આવી રીતના સંદેશો લઈને આવ્યા છે, આપણે શું કરીએ? ત્યારે વિદુરે સ્પષ્ટ કીધું છે, મહારાજ તમે જેને પોતાનો પુત્ર માનો છો ને એ સાક્ષાત કાળ બનીને આપણા કુળનો નાશ કરવા આવ્યો છે. પુત્ર મોહની અંદર આંધળા ન થાવ, આ દુર્યોધનને ત્યાગ કરી દો અને આ પાંડવોને અપનાવી લ્યો, રાજ્ય બહુ સારી રીતે ચાલશે. જો પુત્ર મોહમાં તમે ફસાશો ને તો આપણે બધાય એક દિવસ નાશના આરે પહોંચીશું. હા, ભેળ લાગ્યા હો ધૃતરાષ્ટ્રને.
આમ જરાક તો વિચારે છે કે શું કરવું શું કરવું. હવે આવા વેણ પિતાજીને કીધા છે એવી વાત કોઈ કે જઈને સીધી દુર્યોધનને કહી દીધી કે દુર્યોધન, ઓલા તારા કાકા વિદુર છે ને એ કંઈક તારા પિતાશ્રીને આવી રીતના કાન ભરે છે. દોડીને આવ્યો દુર્યોધન અને ત્યાં જોવે છે તો વિદુરજી તો પોતાની રીતે ઉપદેશ આપે છે. 3 વ્યક્તિઓ એવા છે કે એ જો ખોટું બોલે ને તો તમારું કલ્યાણ ન થાય. પહેલા વૈદ્ય, બીજા ગુરુ અને ત્રીજા કીધું મંત્રી. વૈદ્યો, ગુરુ, મંત્રીશ્ચ. જો આ ત્રણેય અસત્ય બોલવા માંડે, વૈદ્ય એમ કે તમને રોગ થયો હોય ભયંકર અને ખોટું બોલે તો કે ના ના તમને કંઈ નથી થયું, તમે એમને એમ સાજા થઈ જશો, તો સાચો રોગ આપણને ખબર પડે. પછી ગુરુ ખોટા ખોટા વખાણ કરે, પૈસાવાળા ચેલાના વધારે વખાણ કરે, એમ ચાલે નહીં. સત્ય કહેવાની શક્તિ હોવી જોઈએ. ભલે તું કરોડપતિ છો પણ તે આ ખોટું કર્યું છે અથવા તો તે જે કર્યું છે એને ખોટું કહેવાય અને ખોટું જ કહેવાય. આમ છાતી ઊભી રાખીને જે કહી શકે ને એ જ સાચા ગુરુ છે. તમે ગમે તેટલા ઊંચે પહોંચ્યા હોય, તમારો કાન મરડીને તમને કહી શકે કે નાયમ માર્ગો ઈ સાધુ નામ, એ જ સાચા ગુરુ છે. બીજું કીધું મંત્રી. મંત્રી પણ જો ખોટું બોલે તો રાજાનું કલ્યાણ ન થાય. વિદુરે કીધું હું મંત્રી છું, ખોટું નહીં બોલી શકું, આ જ સત્ય ઉપદેશ છે અને આ જ મારે કહેવાનો છે. અને એવા સમયે ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ન બોલવાના વેણ દુર્યોધન વિદુરજીને બોલ્યો છે. કાકા તમને તો કંઈ ખબર જ નથી પડતી, એક દાસી પુત્ર છો તમે અને આવી રીતના તમને ઉપર ચડાવ્યા ને, આ એનો જ પ્રતાપ છે. મારા પિતાજીને હું કહેતો હતો કે આમ કરવાની કાંઈ જરૂર નથી, પણ એ થોડા માને. આહા, મન ફાવે એમ બોલ્યો. વિદુરજી તો મહાત્મા છે, એને એનું ખોટું ન લાગ્યું, પણ વિદુરજીને ઈ ખોટું લાગ્યું કે મારો ભાઈ ઊભો ઊભો સાંભળે છે અને આ બધું બોલે છે. બે ભાઈઓની વચ્ચે ઝઘડો થતો હોય તો એમાં નાની પેઢીને કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે મોટા છે. વિદુરને એ વાતનું ખોટું લાગ્યું છે. વિદુરજીએ કંઈ પણ વિચાર્યું નહીં. ત્યારે જ સ્વયં ધનુર્દ્વારી નિધાય માયામ ગતવ્યથો વ્યાન દુરુયાન માનઃ. પોતાનું જે ધનુષ્ય હતું ને ત્યાં જ મૂકી દીધું અને પછી કીધું કાંઈ વાંધો નહીં, ઉરુ માનયાન. એનું જે માન હતું ને એનું ઉરુ એટલે બહુ જ માનની હાનિ થઈ છે. વિદુરજીએ કીધું કે એમ ન માનતો કે હું અહીંથી તારો પક્ષ છોડી દઉં છું એટલે સામે કાંઠે લડવા જઈશ. નહીં, હું મહાત્મા છું. હવે બધું મૂકી દીધું, ત્યાં ને ત્યાં જ છોડી દીધું. તારો તે મહેલ આપ્યો છે એ પણ તને મુબારક, બધું તું રાખ, હું જાઉં છું. અને ગામની બહાર, હસ્તિનાપુરની બહાર ઝૂંપડી બાંધીને રહે. ઘણાઈને એવો પ્રશ્ન હોય કે આ એમ કે છે કે બંટીનો રોટલો અને ઈ તાંજળિયાની ભાજી, તો આ વિદુર તો મંત્રી હતા ને, તો એને ઘરે કંઈ બંટીનો રોટલો ને કંઈ સામાન્ય ભોજન થોડું હોય, થોડા કંઈ ગરીબ હતા. પણ વાલા ગરીબ નહોતા. સમાધાન એ છે કે એણે બધું જ ત્યાગ કરી દીધું. તું તારી એક વસ્તુ પણ મને ન ખપે ભાઈ, બધું તારું તને મુબારક. અને બધી જ સંપત્તિને પણ ત્યાં એમને મૂકી દીધી હતી, બધું ત્યાગ કરી. અરે પોતાનું ધનુષ્ય પણ ત્યાં મૂકી દીધું હતું. પછી તો ક્યાં વાત રહી. અને પછી ગામની બહાર રહેવા ગયા હતા, કારણ કે એને કંઈ એ સંપત્તિ સાથે મોહ નહોતો. જમવાની તૈયારી થઈ, હાકલ પડી એટલે કૃષ્ણ એક વચન બોલ્યા છે, દોહી ભોજન કીજીએ, પ્રીત પડે યા ગરજ. કાં તો પ્રીત હોય, કાં તો પ્રેમ હોય તો ભોજન કરવું પડે, અને કાં તો હવે કોઈ રસ્તો જ નથી, રેગિસ્તાનમાં છીએ, ખૂબ ભૂખ્યા છીએ, ત્યારે પછી કંઈ જોવાનું નથી હોતું. ભૂખ ન જોવે જાત કજાત, એ તો પછી ત્યાં જમી જ લે, કારણ કે આવી અવસ્થામાં ફસાણા છીએ. હવે એમ કહે છે કે ભાઈ નથી તો હું ભૂખ્યો એટલો બધો, નથી તો મારે ગરજ, અને બીજા નંબરમાં મુખ્ય વાત, તને મારા પ્રત્યે પ્રેમ નથી દુર્યોધન, એટલે હું અહીંયા નહીં જમું. અને કૃષ્ણ ભગવાન પછી એ બધું 56 ભોગને ત્યાગી અને આ બાજુ કહે છે, ઉદ્ધવ અહીંયા નથી રહેવું, હાલ ઓલા વિદુરની ઘેર જે મળશે ને એ આપણે ખાઈ લેશું.
અધગજી ચાલો રથને વાળી લીધો બીજી દિશામાં, 56 ભોગને ત્યાગ કરી દીધો, કારણ કે પ્રેમ નહોતો. વિદુરજીના ઘરે ગયા, સુલભાજીને ખબર નથી, દરવાજો બંધ. खोलो विदुर खटखटा के कहने लगे, मानो तभी विदुर के बहुबंधन के द्वार कट 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 खुलने लगे. જેથી ત્યાં આવીને એ વિદુરના ઘરનો દરવાજો એ કેશવ કૃષ્ણ માધવે ખખડાવ્યો ને, ત્યારે વિદુરના ભવના બંધનો ત્યાં ને ત્યાં જ ખુલી ગયા. જેના ઘરે ભગવાન આવે એના ઘરે પછી શું બીજું બાકી રહે? સાક્ષાત ભગવાન જમવા આવ્યા છે અને સુલભાજી તો ભાવમગ્ન થઈ ગયા હો. આહા, મારો નાથ દ્વારકાધીશ આવ્યો છે. ખાલી કલ્પના કરીએ, ઘરમાં નાનકડી ઠાકોરજીની મૂર્તિ પધરાવી હોય અને સુંદર મજાનો ભોગ તૈયાર કર્યો હોય, સામે ઠાકોરજી હોય, સુંદર મજાના વાઘા પહેરાવ્યા હોય, સુંદર મજાના વસ્ત્ર અર્પણ કર્યા હોય, માથે મુકુટ ધરાવ્યો હોય, મુકુટ ઉપર મોરપીંછ હોય અને સુંદર મજાનું એ મૂર્તિનું સ્વરૂપ જોઈને આપણી આંખોમાંથી દડ 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 પ્રેમાશ્રુ વહી જતા હોય અને ઠાકોરજીને આપણી હાથે બનાવેલો ભોગ એ મૂર્તિને ધરાવીએ તોય આપણને કેટલી આનંદની પ્રાપ્તિ થાય છે. તુમ નિવેદિત ભોજન કરી હું પ્રભુ પ્રસાદ પટભૂષણ ધરી હું. આનંદિત થઈએ છીએ કે મારો વાલો આવીને આરોગ્ય છે. તો અહીંયા તો સાક્ષાત નટવર નાગરે મુરલીધર કૃષ્ણ દ્વારિકાનો ધીશ એ ત્યાં પધારતો હોય, પછી સુલભાજીના આનંદનું વર્ણન શું કરવું? ખાલી એક વાત તમને કરું કે કેટલા ઘેલા બન્યા હતા એના ઉપરથી તમને સમજાઈ જશે કે પ્રેમ શું છે. ઘરમાં જોવે તો બીજું તો કંઈ છે નહીં, પણ હવે કેળા થોડાક વધ્યા હતા એટલે કીધું કેળા ખવડાવી દઉં મારા નાથને. ભગવાનને પાટ ઉપર બેસાડ્યા, ભગવાન હમણાં જમવાનું તૈયાર કરું. અને આ બાજુ સુલભાજી ભાવમાં મગ્ન બન્યા છે. હાથમાં કેળું લે, કેળાની છાલ ઉતારે અને જે કેળું વધે એ કેળું કચરા ટોપલીમાં નાખે અને જે છાલ હોય એ છાલ મારા વાલાના હાથમાં આપે. પણ મારો વાલો કહેતોય નથી કે હે સુલભા દેવી, આ કેળું નથી, કેળાની છાલ છે. બસ ઈ પ્રેમ જોવે છે ને, એટલે કેળાની છાલ પણ કેળું સમજીને પ્રેમ પૂર્વક મારો ઠાકોર ખાય છે. કારણ કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કો મેવા ત્યાગો અને શાક વિદુર ઘેર ખાય. दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, शाक विदुर घर खाए. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची જગતનો બીજો દાખલો એવો બન્યો કે ભગવાને આવી રીતના પ્રેમપૂર્વક ભોજન કર્યું હોય. વનવાસ દરમિયાન પ્રભુ શ્રી રામ કોઈક 80 વર્ષની વૃદ્ધા રાહ જોવે છે, ત્યાં જવાનું છે ખબર છે. અને આ બાજુ સબરી દેવી દરરોજ માર્ગને સફાઈ કરવાની. ખબર નહીં, ગુરુદેવે કીધું છે ક્યારે રામ મારા આંગણે પધારી જાય. દરરોજ પુષ્પ બિછાવે, દરરોજ તૈયારી કરે, રામજીને ત્યાં જમવાની તૈયારી કરે. અને આમ બાજુ ખબર પડે કે આજે સવારે રામ આવી જશે તો પ્રભાત પડે ને મારી ઊંઘતી રે આશા, અને સાંજ પડે ને હું તો બનું રે નિરાશા. મારા મંદિરે ક્યારેક તો રામ આવશે હો, ક્યારેક તો રામના દર્શન થશે. 8 વર્ષની છોકરી હતી ત્યારે ગુરુજીએ ઉપદેશ આપ્યો હતો. આજે દરરોજના એ ક્રમ નિભાવતા નિભાવતા સબરીમાં 80 વર્ષે પૂગ્યા છે, પણ ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા છે. એ આવશે આવશે અને આવશે. અને એક દિવસની પ્રભાત એવી ઉગી કે સવારના પોરમાં જ જાણે રસ્તો સાફ કર્યો, પુષ્પ બિછાવ્યા, પોતાનો ફળ ફ્રૂટ લઈ આવી તૈયાર કર્યા. અને આ બાજુથી જોવે છે તો રામ અને લક્ષ્મણ બંને સાથે પધરામણી કર્યો. સબરી મૈયાએ બોર ચાકી ચાકીને ખવડાવ્યા. અરે તમે એમને 80 વર્ષના કોઈના હેઠા બોર ખાવ ને કોઈ ન ખાઈ શકો, તમારું મન ન માને. આ તો સાક્ષાત પ્રભુ અયોધ્યાના રામ, પણ એને બોર ખાધા, કારણ પ્રેમ વરસાદ. झूठे फल शबरी के खाए, झूठे फल शबरी के खाए,
ઉદ્ધવજી જેવા એ બુદ્ધિ સત્તમ સારથી હોય, એ કોઈનો રથ હાંકે? એ કોઈનું સારથીત્વ સ્વીકાર કરે? એ કોઈને ત્યાં સારથી બનીને નહીં? એ એમ કે હાલ હું તારું રથ હાંકીશ, તું યુદ્ધ માટે તૈયાર થઈ જા, એવું બની શકે? હા બને. અર્જુનનો પ્રેમ જોઈને દ્વારિકાના નાથે કીધું કે કઈ વાંધો નહીં, હું તારો સારથી પણ બનીશ, કારણ તારા હૃદયમાં પ્રેમ છે. ઓ પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, 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 ભૂલ કહે ઠઠુરાએ સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. પ્રેમને વશ વાલો બધું કરવા તૈયાર છે, બસ એકવાર પ્રેમ તો કરો. સલભાજી છાલ આ બાજુ ફેંકે, કેળા આ બાજુ આપે, અને એમાં વિદુરજી આવ્યા ને વિદુરજીએ જોયું, અરે દેવી શું કરો છો? આ તમે જે કચરા પેટીમાં નાખો છો ને એ કેળા છે, તમે કેશવને આપો છો ને એ છાલ છે. સલભાજી આંખું જોઈ, ઓહો માધવ, હું તો પ્રેમમાં બાવરી બની હતી, ચાલો સમજી લ્યો, મને કઈ ભાન નહોતી રહી, હું બે બાકરી બની હતી, હું ઉત્સાહિત થઈ ગઈ હતી, મને ઉત્સાહનો અતિરેક થયો હતો, મને એટલો બધો ભાવ ઉમટ્યો હતો. પણ માધવ તમે તો જોતા હતા ને, તમારે જરા કિસ્સાનો ન કરી દેવાય કે દેવી આ શું કરો છો? ત્યારે કૃષ્ણ કનૈયા જવાબ આપે છે કે દેવી શું તમે એટલા બધા પ્રેમથી મને વસ્તુ આપો અને હું જો એટલા બધા પ્રેમમાં ન હોય? ગીતાજીમાં સ્ટેટમેન્ટ આપેલું છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે મને જેટલા પ્રેમથી ભજે છે ને, હું સામે એને એટલા જ પ્રેમથી ભજું છું. રહતી ન પ્રવૃત્તિ તો ચૂપ કીએ તી, કરક શ્રુત સતબાર કીએ કી. ભગવાનને મનમાં રહેતું જ નથી, એ પ્રેમ જ કરે છે, પ્રેમ જ કરે છે, પ્રેમ જ કરે છે. You believe in God or not, it doesn't matter. But He believes you, He loves you everywhere, anywhere, every second, every moment. તમે ભગવાનમાં માનો ન માનો, ભગવાનને એનાથી કંઈ ફરક પડતો નથી, પરંતુ ભગવાન તમને માને છે અને માને છે. કેમ ખબર પડે? આ વાતો વાયુ એની સાક્ષી પૂરે છે, પીવાનું પાણી એની સાક્ષી પૂરે છે, પાછો બેસતો શ્વાસ એની સાક્ષી પૂરે છે, સવારમાં ઉઠાડે છે એની સાક્ષી, સાંજે નીંદર આપે છે એની સાક્ષી. ક્યારેક વિચારોમાં બહુ ફસાઈ ગયા હોય ને સાહેબ, ત્યારે કાંઈ ન કરવું, બસ માં ખોડિયારને પ્રેમથી યાદ કરવી. વિચારોનો વાયુ થતો હોય, નિંદ્રા ન આવતી હોય ને, તો પ્રેમપૂર્વક માં ખોડિયારને યાદ કરો. જાણે ખોડિયાર પોતે કામડી ઓઢીને આવતી હોય ને, માથે હાથ ફેરવીને નિંદર કેમ આવી જાય ને ખબર નહીં પડે. પ્રેમ હોવો જોઈએ. માં ભગવતી સાક્ષાત આવે, બસ પ્રેમ હોય ને તો. ભગવાને કીધું દેવી તમે પ્રેમમાં જેમ એ એકદમ નિતંબિત નિલંબિત થયા છો, એમ હું પણ પ્રેમની અંદર નિમજ્જન કરું છું અને હું પણ પ્રેમાશ્રુતિ યુક્ત થયો છું. ભગવાને ત્યાં ભોજન કર્યું છે. આ છે વિદુરજી મહારાજ, અને સામે ઉદ્ધવજી પણ બુદ્ધિ સત્તમ અને કૃષ્ણસ્ય પ્રવરો મંત્રી. સૌથી પહેલા કઈ કામ પડે ને તો પહેલો ફોન કોને કરે? તો કે ઉદ્ધવજી. કૃષ્ણ ભગવાન પહેલો ફોન કોને કરે? ઉદ્ધવજી. હવે તમે ક્યાંક જતા હોય, બરાબર, રસ્તામાં તમારા ગાડીમાં પંચર પડે તો તમે પહેલો ફોન કોને કરો? તો કે જે તમારા સૌથી નજીકનો માણસ હોય ને એને. તમારો મિત્ર હોય, તમને વિશ્વાસ હોય કે આ મારું કામ કરી દેશે, એને તમે અધરાત્રે પણ ફોન કરી શકો છો. બસ કૃષ્ણનો ને આ ઉદ્ધવજીનો એવો સંબંધ હતો. અને ભગવાને તો સ્ટેટમેન્ટ પણ આપી દીધું છે કે નો ધવોણવત ન્યૂનમ, એક અણુ માત્ર પણ ઉદ્ધવને મારાથી ઓછો લેખજે માં. ભગવાનની ઉત્સવ મૂર્તિ છે. ગોપીઓ ઘડીક વાર તો સમજી ન શકી કે આ કૃષ્ણ છે કે ઉદ્ધવ છે, જ્યારે સંદેશો મોકલ્યો હતો ને ત્યારે. અને બીજી મહત્વપૂર્ણ વાત ઋષિલભાઈ, કે જ્યારે નાનકડા હતા ને ઉદ્ધવજી, ત્યારે એની માતાએ રમતમાં એક મૂર્તિ આપી દીધેલી. અને એ મૂર્તિના પ્રેમમાં ઉદ્ધવજી એટલા બધા પાગલ થઈ જતા કે માતા જમવા આપે ને તો એ જમવાનું પણ ભૂલી જતા. નાનપણથી જેને ભગવાનના પ્રેમના આવા સંસ્કારો પડ્યા હોય એ ઉદ્ધવ પછી આમ મોટા માણસ બને, એમાં શું શંકા?
બંને મહાન વિભૂતિ ભેગી થઈ છે અને 4 મિલે 64 કિલે, દોઈ રહે કરજોડ, હરિજન સે હરિજન મિલે, પછી હસે 7 કરોડ. બેયના અંગ અંગ પુલકિત થયા છે, રોમ રોમ પુલકિત થયા છે, બંને મહાત્માઓ મળ્યા છે. પછી તો વાત કરી છે, મહારાજ કંઈક શાસ્ત્રનો ઉપદેશ આપો ને. ઉદ્ધવજીએ કીધું શું શાસ્ત્ર જાણવું છે. પછી થોડા પ્રશ્નો પૂછે છે, પરંતુ એ પ્રશ્નોના જવાબ વિદુરજીને આપતા નથી ઉદ્ધવજી. ખાલી નાનકડી એવી વાત કરે છે. શું કહે છે? તો કે તમને ખબર છે શું? તો કે જ્યારે પ્રભાસની અંદર ભગવાન કૃષ્ણએ દેહ છોડવાનો હતો, દ્વારકાધીશે દેહ છોડવાનો હતો, ત્યારે એની આજુબાજુમાં કોઈ નહોતું, માત્ર ને માત્ર હું એકલો જ હતો. બાકી બધા યાદવો તો કપાઈને એ ત્યાં ને ત્યાં જ મરી ગયા હતા, બસ હું એકલો વધ્યો હતો. અને ત્યારે ભગવાને તમે જે પ્રશ્ન પૂછ્યા છે ને એ પ્રશ્નનું સમાધાન મને આપેલું. અને વિદુરજી તમને ખબર છે એવા સમયે ભગવાને થોડી તમારી પણ યાદી કરેલી, થોડા તમને પણ યાદ કરેલા. અને આહા, વિદુરજીનું રોમ રોમ રોમાંચિત થઈ ગયો. દ્વારિકાના નાથે પોતાના અંતિમ સમયમાં મને યાદ કર્યો તો. ઉદ્ધવ શું કીધું તું મારા વિશે જરા કહો તો. શું શબ્દો હતા અને એ કેટલા સુવર્ણમય શબ્દો હશે અને એ હું કેટલો ભાગ્યશાળી હશું ઉદ્ધવ કે અંતિમ સમયે એ દ્વારિકાના નાથે મારું નામ પુકાર્યું. ઉદ્ધવ મને વાત પાછી કહો. વિદુરજી વારે વારે એકને એક વાત સાંભળવા માગે છે, કારણ કે ભગવાને નામ લીધેલું. પછી તો કહે છે કે ઉપદેશ આપેલો અને એમાં એમ કીધેલું કે મહારાજ આ જે જ્ઞાન છે ને એ જ્ઞાન ઉદ્ધવજી માંગશે, પણ તમે વિદુરજીને મૈત્રેયજીનું એડ્રેસ આપી દેજો અને ફોન નંબર સાથે સાથે આપી દેજો, એટલે મૈત્રેયજીને મળી લે અને આ બધા જ પ્રશ્નનું સમાધાન એ મૈત્રેયજી ત્યાં કરશે. પછી તો વિદુરજી સમય બરબાદ કર્યા વિના સીધા જ ત્યાં મૈત્રેય ઋષિના આશ્રમમાં આવે છે. મૈત્રેય ઋષિને પ્રણામ કરે છે. તદ્વિધિ પ્રણિપાતે એને પરિપ્રશ્નેન સેવયા. ભગવાનને કેટલા બધા પ્રશ્નો પૂછે છે. સુખાય કર્માણિ કરોતિ લોકે નતે સુખમ વાન્ય દુપારમમ વા યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. હે ભગવાન, માણસો સુખ માટે કામ કરે છે, દુઃખ પ્રાપ્ત કરે છે, કંઈક સાચી સારી વાત સમજાવો કે ખરેખર સુખ અને દુઃખ છે શું. આવા કેટલા બધા પ્રશ્નોનું સમાધાન કરતા 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 આખી સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ એ વાતોને વાતોમાં વણી અને મૈત્રેયજીએ વિદુરજીને સમજાવી દીધું. પ્રભુ જ્યારે એ શેષ સઈ ભગવાન નારાયણ ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મધારી એ શેષ નાગની અંદર એ સમુદ્રની અંદર એ સ્નાન કરી રહ્યા હતા, નિમજ્જન કરી રહ્યા હતા, લક્ષ્મી દેવી સેવામાં હતી, એવા સમયે એ નારાયણને એવી ઈચ્છા થઈ. શું ઈચ્છા થઈ? એકોહમ બહુશ્યામ પ્રજાયેય. હવે એ સો અકામયત એણે એવી ઈચ્છા કરી કે હવે મારે એકમાંથી અનેક થવું છે. જેવી ઈચ્છા કરી એ ઈચ્છાની સાથે સાથે જ એની નાભીમાંથી એક કમળનું પ્રાગટ્ય થયું. એ કમળ હજારો પાંખડીવાળું હતું અને કમળની અંદર એક ચતુર્મુખ બ્રહ્માજી બેઠા હતા અને બ્રહ્માજી આમ જોવે છે ચારે બાજુ કે વોટ ઇઝ ધ માય ફાઇનલી એડ્રેસ. મારું પાકું એડ્રેસ શું છે? હું ક્યાંથી આવ્યો છું? મારે કરવાનું શું છે? અને હવે આ ઉત્પત્તિ કેમ મારી થઈ છે? શરૂઆતના દિવસોમાં જ્યારે હેમાદ્રી થઈ હોય ત્યારે આ વાતને શાસ્ત્રીજીએ કીધી હશે. હેમાદ્રીની વિધિમાં પણ આ વાત આવે છે. સૃષ્ટિની ઉત્પત્તિ સમજાવે છે. પ્રશ્ન પૂછ્યો, ભાગવત સાંભળવા બેઠા અને આ સૃષ્ટિની ઉત્પત્તિને સાંભળીને શું કરવું? એ કેમ? શા માટે? ત્યારે જવાબ આપે છે કે મહારાજ, ક્યાંથી આવ્યા એ ખબર પડી જાય ને તો ક્યાં જાવું એ પાછું ખબર પડી જાય. તમને અહીંયા કોડીનારથી અહીંયા કેમ પહોંચવું એ રસ્તો મળી જાય તો પછી અહીંયાથી પાછા કોડીનાર તમને મૂકવા આવવા પડે નહીં. તમે તમારી રીતે રસ્તો ગોતી લ્યો. બસ એવી જ રીતના એકવાર તમને ખબર પડી જાય કે આ સૃષ્ટિ આખી નારાયણથી બની છે, નારાયણની કૃપા છે અને આ બધું ન્યાથી હાયલું આવે એટલે ખબર પડી જાય કે બસ ન્યાથી હાયલું આવ્યું એટલે ન્યા જવાનું છે. નારાયણથી શરૂઆત, નારાયણથી સમાપ્તિ, વચ્ચે પણ નારાયણ નારાયણ કરતા રહો, ઉદ્ધાર થઈ જશે. મહારાજ પછી તો કીધું કે બ્રહ્માજીને આમ કંઈ સમજાણું નહીં એટલે હજારો વર્ષો સુધી તપસ્યા કરી અને તપસ્યાના પરિણામ સ્વરૂપે નારાયણ પ્રગટ થયા. નારાયણે કીધું કે મહારાજ તમે સૃષ્ટિ બનાવો.
બ્રહ્માજીએ કીધું કે હા સૃષ્ટિ બનાવવું સાચી વાત છે. અને પછી એ સૃષ્ટિ બનાવવાનો પ્રારંભ તો કર્યો. પેલા રુદ્ર ઉત્પન્ન થયા. પછી એ રુદ્રને કીધું કે મહારાજ તમે આ સૃષ્ટિને બનાવો. એટલે રુદ્ર એટલે કોણ? તો કે મહાદેવ, બિલેશ્વર ભગવાન. એ બિલેશ્વર ભગવાનને કીધું કે હવે સૃષ્ટિ બનાવો. 11 રુદ્ર 11 રુદ્રાણી સૃષ્ટિ બનાવવાનો પ્રારંભ થયો. પણ મહાદેવ તો ભૂત ભાવન છે. એ સૃષ્ટિ બનાવે તો એ પોતાને અનુકૂળ સૃષ્ટિ બનાવે ને. એટલે એને ભૂતની ટોળી જ ઊભી કરી, અલગ અલગ વિચિત્ર પ્રકારની સૃષ્ટિ બનાવી. એટલે બ્રહ્માજીએ કીધું બાપા સુગર ફેક્ટરી છે કોડીનારમાં, એ સુગર ફેક્ટરીના આ બાજુના છેડે એક સુંદર મજાની જગ્યા છે. એ જગ્યાની અંદર જઈને તમે બિરાજમાન થાઓ. અને ત્યારથી મહાદેવ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા છે. બોલીએ બિલેશ્વર મહાદેવ કી જય. તમારે હવે સૃષ્ટિ બનાવી નથી. પછી તો બ્રહ્માજીને એમ થયું કે હવે આ સૃષ્ટિ એની મેળે ચાલે ને તો વધારે સારું. સનત કુમારોની ઉત્પત્તિ થઈ. સનત કુમારોને કીધું મેરેજ કરો. સનત કુમારોએ કીધું નહીં. બ્રહ્માજીએ કીધું તો આ સૃષ્ટિ આગળ કેમ ચાલશે? સનત કુમારો સિદ્ધ છે, લાગે કે નાનકડા, પણ પૂર્વજોના પણ પૂર્વજ છે એવા છે. પૂર્વે સામપી પૂર્વજાહા, ના પાડી દીધી, સંન્યાસ માર્ગે ગયા. પછી હવે બ્રહ્માજી એવું વિચારે છે કે આ મૈથુનની સૃષ્ટિ બનાવવું એની રીતે ઓટો મોડ ઉપર ચાલે, એમાં મારે કંઈ કરવું પડે નહીં. આ વિચારની સાથે જ બ્રહ્માજીના શરીરના 2 ભાગ થયા. એક જે ડાબો ભાગ હતો એમાંથી શતરૂપા દેવી આવ્યા, અને એક જે જમણો ભાગ હતો એમાંથી તો કે મનુ મહારાજ ઉત્પન્ન થયા. આને વૈવસ્વત મનુ અને શતરૂપા દેવીને માનસજીની અંદર ગોસ્વામી તુલસીદાસ બાબા પણ યાદ કરે છે. વૈવસ્વત મનુ અરુસત રૂપા, તાતે ભઈ સૃષ્ટિ અનુપા. સુંદર મજાની આ સૃષ્ટિ વૈવસ્વત મનુ અને શતરૂપાથી થઈ છે. વૈવસ્વત મનુ અરુસત રૂપા, વૈવસ્વતમનુ અવસર રૂપા, તાતે ભઈ સૃષ્ટિ